વિરામ પછી આપનું સ્વાગત છે। જર્મનીમાં યોજાયેલી ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં ગુજરાતની અસીમિત છાપ જોવા મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમિટમાં વિશ્વભરના રોકાણકર્તાઓને ગુજરાતમાં વેપાર કરવા અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે। આ પ્રસંગે તેમણે રોકાણકર્તાઓને યાદ અપાવ્યું કે ગુજરાતમાં ફોર્ચ્યુન 500ની 100 કંપનીઓ પહેલેથી જ કામકાજ કરી રહી છે। તાજેતરમાં દેશના નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV 9એ જર્મનીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટનું આયોજન કર્યું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ સમિટને સંબોધન કર્યું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જર્મન કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા અપીલ કરી। સાથે જ તેમણે રાજ્ય સરકારની ઇન્વેસ્ટમેન્ટ फ्रेंडली इकोसिस्टम विषय विगतवार माहिती आपी। प्रधानमंत्री जी के मार्गदर्शन में आज विश्व के कई देशों की तरह जर्मन भी गुजरात के साथ अनेक क्षेत्रों में जुड़ा हुआ है। अहमदाबाद में इंडो जर्मन टूल रूम स्किल डेवलपमेंट और टेक्नोलॉजी ट्रांसफर के लिए दोनों देशों के संकलन का बेस्ट एग्जाम्पल है। सीएम भूपेन्द्रभाई पटेले समिटમાં આવેલા રોકાણકારોને જણાવ્યું કે ગુજરાત સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે। તેમજ વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત તેની ભૂમિકા ભજવી રહ્યું છે। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने गुजरात को ट्रेड, कॉमर्स एंड इंडस्ट्रीज के ग्लोबल मंच पर लीडर बनाने के ध्येय से 2003 से वाइब्रेंट गुजरात ग्लोबल समिट शुरू की। गुजरात आज ग्लोबल डेस्टिनेशन फॉर इन्वेस्टमेंट एंड FDI में अग्रिम राज्य है। 3 દિવસ ચાલેલા ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં દેશ અને દુનિયાના ઘણા મોટા રાજકારણીઓ અને કોર્પોરેટ દિગ્ગજોએ ભાગ લીધો। આ સમિટ ભારતને વૈશ્વિક પાવર હાઉસ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે।